શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. તમારો એપ્રિલ 2024નો આ મહિનો તમારા માટે કેવો રહેશે? તમારો પ્રોગ્રેસ કઈ દિશાથી થશે? તમારો નસીબદાર રંગ કયો તે વિશે જાણીશું. રાશિ કર્ક રાશિ, અક્ષર ડ. એપ્રિલ 2024નો આ સમય કર્ક રાશિ માટે તમારી રાશિના સ્વામી અને સૂર્યના પરમ મિત્ર ચંદ્ર, તમારી રાશિના સ્વામી ચંદ્ર છે અને સૂર્યના પરમ મિત્ર છે. શરૂના 2 દિવસ એટલે 1લી તારીખ 2જી તારીખ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી ગોચર કરશે. ગુરુની ધન રાશિમાં ચંદ્ર, જેથી ગુરુચંદ્રથી શુભ યોગ બને છે. અહીંયા સારો લાભ થાય. અહીંયા તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. 7મી દ્રષ્ટિ વ્યય સ્થાને છે, આથી કારણ વગરના ખર્ચ વધુ થઈ પડે, એનાથી ઋણ ન વધે એનું ધ્યાન રાખવું. તમારી રાશિના સ્વામી ચંદ્રના પરમ શત્રુ, જેમ મિત્ર એમ શત્રુ પણ છે. ચંદ્રના પરમ શત્રુ કેતુ છે, કે તમારી રાશિથી 3જા સ્થાનેથી, 3જા સહોદર સ્થાનેથી ગોચર કરશે. બુધની કન્યા રાશિમાં ગોચર કરતા કેતુ તમારા ભાઈ ભાંડોનું સુખમાં થોડી ચડાવ ઉતાર કરાવે, થોડું એમાં મન દુઃખ થાય, જેનાથી સંબંધો ઉપર પણ અસર થઈ શકે. કુંભ રાશિમાં ગોચર કરતા શનિ મહારાજ તમારી રાશિથી 8મા સ્થાનેથી ગોચર કરશે, જે 8મું સ્થાન મધ્યમ ગણાય છે, જેનાથી અણધારી તકલીફો, અચાનક તકલીફ આવે, તેમજ કોઈના દ્વારા છેતરપિંડી કે દગો થાય તેવા યોગો બને. શનિ સાથે ભૂમિપુત્ર મંગળ પણ ગોચર કરે છે. શનિ મંગળની આ યુતિ તમને શુભ ફળ નહીં આપે. એમની 7મી દ્રષ્ટિ બીજા ધન અને કુટુંબ ભાવ પર પડતા આર્થિક રીતે થોડી તકલીફ પણ કરે. સંબંધોમાં પણ તમારા સ્વભાવને લીધે, ઉતાવળિયો સ્વભાવ અને સ્પષ્ટ બોલવાને કારણે સંબંધો પર પણ અહીંયા અસર થઈ શકે. શનિદેવની 3જી દ્રષ્ટિ તમારા પિતાને કર્મસ્થાને થતાં અહીં તમને પિતાના આરોગ્યની થોડી ચિંતા રખાવશે. અહીં તમારી રાશિમાં શનિદેવની ઢૈયા ચાલે છે. શનિદેવની 8મા શનિ ખરા ને, એટલે શનિદેવની અહીંયા તમારે ઢૈયા ચાલે છે. આ તકલીફ શનિની ઢૈયાની માર્ચ 2025 સુધી રહેશે. અહીંયા તમારે એનાથી કારણ વગર ના જરૂરી એવી સમસ્યાઓ એક પછી એક ચાલુ રહે. એના નિવારણ માટે તમારે ખાસ હનુમાન ચાલીસા કરવી, દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. તમને અહીં તમારી રાશિથી 9મા ભાગ્ય સ્થાનેથી ગોચર કરતા, મીન રાશિમાં ગોચર કરતા સૂર્ય તમને સારી માન પ્રતિષ્ઠા અપાવશે. અહીંયા તમને બહારના સંપર્કોથી તમને અહીંયા ઘણો ફાયદો થાય. બહારના સંપર્કોથી ફાયદો રહેશે. સૂર્યની સાથે તેમના પરમ શત્રુ, સૂર્યના પરમ શત્રુ કોણ? તો કે શુક્ર. શુક્ર પણ ગુરુની મીન રાશિમાં સૂર્ય સાથે યુતિ કરશે. અહીંયા તમને મોજ શોખી જીવનમાં તમને અવરોધો આપે, તમારે કોઈને કોઈ રીતે મહેનત કરાવે, અને મહેનતથી લાભ તો થવાનો, લાભમાં પણ સહકાર રહેશે, પરંતુ મહેનતથી જ ફળ અપાવે. આ તો હું નહીં જ કરું, પરંતુ તે તમારે કરવું પડે. એટલે અહીંયા તમને તમારા કામમાં બીજાને સહાય નહીં મળે. તમે જેના માટે બીજાની સહાય તમે ઈચ્છતા હોય કે આ મને મદદરૂપ થશે, એ સહાય તમને અહીંયા નહીં મળી શકે. અને જેના માટે તમે દોડતા ગયા હોય, તમારા કામમાં એ ના આવે. તમે નક્કી પણ કરો કે હવે હું આમાં ફરીથી આમનામાં દોડતો નહીં જઉં, પરંતુ તમારો સ્વભાવ, તમારું વ્યક્તિત્વ એમને તમને એવા બધા એના બોરપણ, તમારું એ બધાએ બોરપણનો તમારો સ્વભાવ એનાથી એ સેવા કરવા માટે તમને પ્રેરિત કરશે અને ફરીથી પાછું એક કર્મ કરાવશે. 9મા ભાગ્ય સ્થાનેથી ગોચર કરતા રાહુ તમને આર્થિક ધન લાભ કરાવે, એનાથી તમારું ભાગ્ય સારું રહે. તમને
અમુક વખતે રાહુને લીધે શું થાય કે કોઈ બી કમાવવાની રીતે તમે યુક્તિ પ્રયુક્તિથી ધન સંચય કરવાની ઈચ્છા થાય. જો તમારી કુંડળીમાં રાહુ શુભ સ્થાને હશે, બીજા ગ્રહો સાથે સારી યુતિ હશે, તો તમને આ વસ્તુ નહીં અનુભવાય યુક્તિ પ્રયુક્તિથી ધન કમાવાનું. બાકી આ બધું જો ના હોય તો તમે આર્થિક લાભ મેળવવા માટે તમે કોઈ પણ રીતે યુક્તિ પ્રયુક્તિઓ કરી શકો. વિદ્યાર્થીઓ માટે એપ્રિલ 2024નો આ સમય તમે ખૂબ જ પરીક્ષાને અનુલક્ષીને તમારે અહીંયા તૈયાર રહેવું પડશે. અહીં તમને વિચારો કરીને પાસ થઈ જાવ એવું નહીં થાય, મહેનત માગી લેશે. કારણ કે અહીંયા શનિદેવની 10મી દ્રષ્ટિ તમારા વિદ્યાસ્થાને રહેતા તમારે આમ બહુ ઓવર કોન્ફિડન્સમાં આવી જાઓ કે હવે હું તો પાસ જ થઈ જવાનો છું, એવું નહીં ચાલે. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવું. અહીં તમારે મહેનત પરિશ્રમ કરવું પડશે. તમને શનિદેવની વસ્તુના લીધે તમારે મહેનત, જે વિદ્યાસ્થાન ઉપર દ્રષ્ટિ છે શનિદેવની, એનાથી તમને મહેનત અને પરિશ્રમ તો કરાવશે, પરંતુ ફળ પણ જોરદાર અપાવશે. એનાથી તમને એનું ફળ પણ જોરદાર મળશે. તમારે વાતોમાં ન રહેતા તૈયારીઓમાં રહેવું અને આ સમય તમારે ખૂબ જ સારી મહેનત કરવી અને સફળતા તો મળશે જ. એનાથી એપ્રિલ 2024નો સ્ત્રીઓ માટેનો આ સમય સ્ત્રીઓ માટે થોડોક ચડાવ ઉતારવાનો રહેશે. તમારા ભોળપણનો સ્વભાવનો ઉપયોગ થશે. તમારા કામમાં તમારા જ વ્યક્તિ દ્વારા, અંગત વ્યક્તિઓ દ્વારા સાથ સહકાર ન મળે, જેથી તમને મન દુઃખ પણ થઈ શકે. પરંતુ કહેવત છે કે ભોળાના ભગવાન તમને તમારા અંગત વ્યક્તિઓ કરતાં એ તમને કામ નહીં આવે, પણ જે અજાણ્યા છે તમને સહકાર એનાથી મળી રહેશે. માટે જે થોડોક સમયમાં પરિચય થયો હોય એ તમને વધુ મદદરૂપ થઈ રહેશે. તમારું અહીંયા ધર્મ પ્રત્યેનું આચરણ, દરરોજનું સત્કર્મ તમને અહીંયા સફળતા અપાવે. તમારી રાશિથી 10મા કેન્દ્ર સ્થાનેથી ગોચર કરતા ગુરુ મંગળની મેષ રાશિમાં જે યુતિ રહે છે, ગુરુ મંગળની મેષ રાશિમાં રહેશે. આથી બુધની યુતિ છે. અહીંયા આ યોગ તમને લાભદાયી રહેશે. વેપાર નોકરીથી લાભ કરાવશે. તેમજ તેમની 7મી દ્રષ્ટિ તમારે ઘરની સુખ શાંતિ તેમજ નાણાકીય આવકમાં વધારો કરાવશે. તમને રૂપિયાનું અહીંયા સુખ મળશે. મેષ રાશિમાં જે બુધ અને ગુરુની યુતિ છે એનાથી આ શુભ ફળ તમને મળશે. ભાગ્યશાળી રંગ તમારો છે સફેદ અને લાલ. તમારો પ્રોગ્રેસ, તમારી ઉન્નતિ કઈ દિશાથી? તો કે છે કે ઉત્તર દિશાથી તમારો પ્રોગ્રેસ સારો જોવાય. તો આ હતું એપ્રિલ 2024નું ફળકથન કર્ક રાશિ માટે. નમો નારાયણ.